જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો તમે જેમ આગલા વિડીયોમાં જોયું કે આપણે કઈ રીતના ભાટિયાથી પાવાગઢ ગયા હતા અને ત્યાં માતાજીના દર્શન કરીને પાછા બરોડા આવ્યા રૂમે. તો આજનો વ્લોગ ત્યાંથી જ ચાલુ કરવાનો છે. તો આજે તમે થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે કેનો વ્લોગ છે. જી હા, આજે આપણે જવાના છીએ ભગુડા ધામમાં, મોગલના સાનિધ્યમાં. તો અત્યારે આપણે અહીંયા બરોડાનો જે રૂમ છે તે ચેકઆઉટ કરવાનો છે. તો હવે નીકળીએ છીએ અહીંથી. હવે ડાયરેક્ટ આપણે જવાનું છે એસટી બસ સ્ટેન્ડ. જો રૂમ આ રીતના કંઈક છે. તો આપણે રૂમ ચેકઆઉટ કરીને નીકળી ગયા છે અને હવે જઈએ વડોદરા એસટી બસ સ્ટેન્ડ. તો હાલીને પડ્યા જાય કારણ કે રિક્ષાના પૈસા છે નહીં આપણી વાત. કૃષ્ણા મેડમ જાય છે. આજના કંઈક રસ્તો છે. કાલે વરસાદ આવ્યો તો હાલ બધી જગ્યાએ થોડા થોડા પાણી ભર્યા છે, આજે નથી આવ્યો. આપણે બરોડા એસટી બસ સ્ટેન્ડ પહોંચી ગયા અને 7:10 થઈ ગયા અત્યારે, અને 7:40ની બસ છે. જો 6 નંબર પ્લેટફોર્મ પર આપણી બસ આવવાની છે. તો રાહ જોઈએ ટાઈમ પર આવે છે કે નહીં. બસ આવી ગઈ છે બરોડાની. ટાઈમ થઈ ગયો. કાઠિયાવાડી ધાબાએ બ્રેક કરી. ભાવનગર ડેપોમાં બ્રેક કરી છે. તો બગુડા ગુફામાં થોડીક વાર તળાજા પહોંચી ગઈ છે બસ. ફાઇનલી ગાઈસ મોગલધામ ભગુડા પહોંચી ગયા. અહીંયા બસમાં કોઈ નહોતું, અમે 2 જણા હતા. મોગલધામ દરવાજા પહોંચી ગયા છે. માતાજીના દર્શન કરી લીધા અને હવે પાછા નીકળી, કારણ કે 2:45ની બસ છે અત્યારે. જય માતાજી. ચાલો મળીએ બસમાં જાય. તો મિત્રો અત્યારે હવે ભગોડાથી નીકળીએ છીએ, કારણ કે વધારે ટાઈમ નહોતો આપણી પાસે, એટલે વધારે વિડીયો નથી બનાવી રહ્યા. પણ જેટલું બન્યું એટલું ટ્રાય કરી છે, જેટલું જેમ બને એમ વધારે બને. હાલો તો અહીંથી નીકળીએ. હવે આપણી એસટી વાં પડી છે.
ભગુડાથી ડાયરેક્ટ ભાવનગર આવી ગયા હતા, ડાયરેક્ટ ગયા હતા મૂવી જોવા, પણ ત્યાં અંદર કંઈ વિડીયો શૂટ થયો નથી, એટલે હવે ડાયરેક્ટ બહાર નીકળી ગયા હે. અને ક્યાં અમે મૂવી જોયું તમને બતાવી દઉં. કૃષ્ણાભાઈ ભાવનગર રેલવે સ્ટેશન આવી ગયા છે. કૃષ્ણા હવે થાકી ગઈ છે, હવે એ કે બસ કે ગોલો ખાઈ લીધો હમણાં, હવે મોજમાં આવી ગયો. ઠંડુ પાણીની બોટલ છે, આ રીતના છે કંઈક રેલવે સ્ટેશન. તો મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એક ખાસ આપેલા છે, એ બહુ સારી વાત છે. તો ટિકિટ તો અમે ભાવનગર ઓખાની ઓનલાઈન બુક કરી લીધી, પણ અહીંયા વહેલા આવી ગયા છે. 8 વાગ્યા છે, ટ્રેન છે અમારી 10 વાગે, તો પ્લેટફોર્મ ટિકિટ લઈ લીધી. હવે અત્યારે જો બસ ટ્રેનમાં બેસી જાય એટલે બ્લોક પૂરો. હવે થાકી ગયા, હવે ડાયરેક્ટ ટ્રેનમાં બેસીને સુઈ રહેવાનું. તો આ રીતના છે કંઈક, ટ્રેન એક પડી જ છે. અમારી ટ્રેન આવી ગઈ. અમારો કોચ છે S1, આ ટ્રેન છે 10:10 નો ટાઈમ છે ઉપડવાનો. પેલી વખત ટ્રેનમાં ઝોમેટો ઓર્ડર કર્યું છે, તો હમણાં આવે છે, જોઈ લે કઈ રીતના આવે છે. હમણાં આવશે દેવા, ડાયરેક્ટ ટ્રેનમાં આપણી સીટમાં જ આવી જાય. તો આપણે જે ઝોમેટોમાંથી મંગાવેલું હતું એ પાર્સલ આવી ગયું છે, અને લાઇટે ચાલુ થઈ ગઈ છે કોચમાં ફૂલ. તો આ ટાઈપનો કંઈક કોચ છે, આખો ખાલી છે અત્યારે તો, પણ આવી જાય હજી પબ્લિક. અમારું ડેસ્ટિનેશન આવી ગયું. તો આજની આપણી જર્ની થાય છે પૂરી. આપણે અહીંથી ભાટિયાથી વડોદરા, પાવાગઢ, ભાવનગર અને છેલ્લે લાસ્ટ ભગુડાની જર્ની થાય છે પૂરી. પાછા ઘરે આવી ગયા. ઓલું કહે છે ને કે દુનિયાનો છેડો ઘર. તો હવે મળીએ નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ. આનંદ તેડવા આવી ગયો અમને ગાડી લઈને. હવે ગાડીમાં 3 જણા જવાના. હાલો હવે બેસી જાય ગાડી.